નું જે આયોજન કરવામાં આવ્યું છે તેની તમામ તૈયારીઓ થઈ રહી છે ત્યારે અલગ અલગ જે જગ્યા પર અમારા સંવાદદાતા ઉપસ્થિત છે સીધા જઈશું સંજય પાસે ગાંધી આશ્રમ ખાતે ઉપસ્થિત છે કેટલાક કોંગ્રેસી નેતા પણ તેમની સાથે છે સવાલ તેમને પૂછીશું સંતોકબેન અરેઠિયા રાપર કોંગ્રેસના ધારાસભ્યે રાજીનામું આપ્યું છે સૌથી મોટો ફટકો કહી શકાય સંજય બિલકુલ ખ્યાતિ જે પ્રકારે આજે સીડબ્લ્યુસીની બેઠક યોજાવા જઈ રહી છે અને 12 માર્ચનો ઐતિહાસિક દિવસ છે આપ જે જોઈ શકો છો પહેલા સૌપ્રથમ હું ગાંધી આશ્રમના જે દ્રશ્યો બતાવીશ કે ગાંધી આશ્રમ ખાતે જે છે એ કોંગ્રેસના અગ્રણીઓ જે છે તે આવી રહ્યા છે અને થોડી ક્ષણોમાં જ હવે રાહ જોવાઈ રહી છે ગાંધી પરિવારની રાહુલ ગાંધી છે સોનિયા ગાંધી છે તેમજ ડોક્ટર મનમોહનસિંહ જે છે તેઓ પધારવાના છે અત્યારે રાજસ્થાનના મુખ્યમંત્રી અશોક ગેહલોત જે છે તેઓ અહીંયા પહોંચી ચૂક્યા છે એટલે રાહ જોવાઈ રહી છે ગાંધી પરિવારની અને તેઓ અહીંયા પહોંચશે અને અહીંયા સીધા તેઓ પ્રાર્થના સભામાં ઉપસ્થિત રહેવાના છે ત્યારબાદ અહીંથી સીધા તેઓ શહીદ સ્મારક જશે અને ત્યાં જે પુલવામામાં જે શહીદ થયેલા લોકો જે છે જે જવાનો છે તેઓને શ્રદ્ધાંજલિ પાઠવવાના છે અને ત્યારબાદ જે સરદાર સ્મારક ખાતે જે સીડબ્લ્યુસીની જે બેઠકનું જે આયોજન કરવામાં આવ્યું છે તો ત્યાં તેઓ પહોંચવાના છે કહી શકાય કે સમગ્ર શેડ્યુલ જે છે ખ્યાતિ તેને લઈને તમામ પ્રકારની વ્યવસ્થા જે છે તે અલગ અલગ જગ્યાએ કરી છે અને થોડી ક્ષણોમાં જ અહીંયા તેઓ ગાંધી પરિવાર જે છે તે પહોંચવાનો છે જે કોંગ્રેસના જે અગ્રણીઓ જે છે તેઓ અહીંયા ધીરે ધીરે આવવાના શરૂ થઈ ગયા છે અને તમામ જે છે વ્યવસ્થા જે છે તેઓનું સંચાલન છે તે કોંગ્રેસના નેતાઓ જે છે તે કરી રહ્યા છે કહી શકાય કે જે પ્રગતિ આહિર જે છે કે કોંગ્રેસના જે નેતા જે છે તેઓ આપણી સાથે છે તેઓ પાસેથી જાણીશું પ્રગતિબેન શું કહેશો ખાસ કરીને એક પછી એક જે ધારાસભ્યો જે છે તે ભાજપમાં જોડાઈ રહ્યા છે હાલમાં જ જ્યારે સીડબ્લ્યુસીની બેઠકનું આયોજન થઈ રહ્યું છે અને ત્યારે જ ક્યાંક ને ક્યાંક રાપરના જે ધારાસભ્ય સંતોકબેન છે કે તેઓએ રાજીનામું આપ્યું છે શું કહેશો હવે સીડબ્લ્યુસીની મીટિંગ અહીંયા ગુજરાતમાં થઈ રહી છે એ જોઈને જ ભાજપ ડરી ગયું છે એના માટે થઈ અને ભાજપે કેવી રીતે તોડજોડની એના જે વિચારો છે એ પ્રમાણે કેવી રીતે તોડજોડની રાજનીતિ કરવી કેવી રીતે કોંગ્રેસના ધારાસભ્યોને દબાવવા કેવી રીતે પોતાના તરફ ખેંચી જવા મોટી લોભ લાલચ આપવી કેબિનેટ મંત્રી પદની લાલચો આપવી શું ભાજપમાં ધારાસભ્યોમાં એવી કોઈ ક્ષમતા છે નહીં કે એના કોઈ ધારાસભ્યને મિનિસ્ટર બનાવી શકે કે કેબિનેટ મંત્રી બનાવી શકે શું ભાજપ પક્ષની કોઈ વિચારધારા જ નથી જ્યારે અમારી કોંગ્રેસની તો એક વિચારધારા છે ગાંધી વિચારધારા છે જે દેશના હિત માટેની વિચારધારા છે લોકોની સેવા માટેની જે વિચારધારા છે એ વિચારધારાથી આજે ભાજપ ડરી ગયું છે છેલ્લા 4.5 કે પોણા 5 વર્ષમાં ભાજપ સરકારે કરેલા કાર્યોનો એની પાસે કોઈ જ ચિતાર નથી એટલે આજે એને તોડજોડની રાજનીતિ કરવી પડે છે અને કોંગ્રેસને નબળી પાડવાની કોશિશ કરે છે પણ એક વાત સાંભળી લે ભાજપ પણ કે કોંગ્રેસ ક્યારેય નબળી પડી નથી અને ક્યારેય પડશે નહીં આજે પણ એવી અડીખમ છે અને મજબૂત છે અને 2019માં 26 બેઠકોની સાથે જીતીને બતાવશે લોકસભાની ચૂંટણી જાહેર થઈ ગઈ છે અને આજથી જે પહેલી સભાનો જે પ્રારંભ જે થઈ રહ્યો છે કોંગ્રેસ દ્વારા અને શક્તિ પ્રદર્શનની જે વાત છે પરંતુ ક્યાંક ને ક્યાંક કોંગ્રેસના ધારાસભ્યો તૂટી રહ્યા છે ભાજપમાં જઈ રહ્યા છે રાપરના જે ધારાસભ્યએ રાજીનામું આપ્યું છે હાલમાં જ તેઓએ રાજીનામું આપ્યું છે ધારાસભ્ય આપી શકે છે રાજીનામું છે મહત્વપૂર્ણ સમાચાર રાહુલ ગાંધીના ગુજરાત પ્રવાસ વચ્ચે કોંગ્રેસને મળી રહ્યો છે ઝટકો રાપરના એમએલએ સંતોકબેન અરેઠિયાએ રાજીનામું આપ્યું પરંતુ વધુ એક ધારાસભ્ય રાજીનામું આપી શકે છે તેવી પણ શક્યતા છે કોંગ્રેસમાંથી એક બાદ એક ધારાસભ્ય રાજીનામા ધરી રહ્યા છે કોંગ્રેસને મળી રહ્યા છે એક બાદ એક ઝટકા પરંતુ સામે કોંગ્રેસ જાણે કે વધુ મજબૂત થઈ રહી હોય તે પ્રકારે તેમનો આત્મવિશ્વાસ જોવા મળી રહ્યો છે નેતાઓ સાથે જ્યારે વાત કરવામાં આવી રહી છે કોંગ્રેસના કાર્યકર્તાઓ સાથે વાત કરી રહ્યા છે અમારા સંવાદદાતા ત્યારે તેમનો આત્મવિશ્વાસ જોવા મળ્યો તેમણે કહ્યું છે કે 2019ની અંદર જોવા મળશે કોંગ્રેસનો પંજો જી હા જે રીતે હાલ વધુ મજબૂત થઈ રહી છે કોંગ્રેસ અને તેનું પાછળનું કારણ સીડબ્લ્યુસીની આ બેઠક શક્તિ પ્રદર્શન એક બાદ એક આવી રહેલા તમામ નેતાઓ તો કોંગ્રેસ ના તમામ નેતાઓ જે અમદાવાદ ખાતે આવી પહોંચ્યા છે થોડી જ વારમાં રાહુલ ગાંધી પણ અમદાવાદ એરપોર્ટ ખાતે આવી પહોંચશે અમદાવાદ એરપોર્ટના સીધા દ્રશ્યો અમે આપને બતાવી રહ્યા છે રાહુલ ગાંધીના ગુજરાત પ્રવાસ અને એક બાદ એક કોંગ્રેસને મળી રહ્યો છે ઝટકો સૌથી મોટા સમાચાર જે સામે આવી રહ્યા છે કે થોડી જ વારની અંદર વધુ એક કોંગ્રેસના ધારાસભ્ય રાજીનામું આપી શકે તેવી પ્રબળ શક્યતાઓ છે અત્યાર સુધીમાં 3 દિવસમાં 3 પટકા કોંગ્રેસને પડી ચૂક્યા છે રાપરના એમએલએ સંતોકબેને થોડી જ વાર પહેલા રાજીનામું ધરી દીધું છે સીડબ્લ્યુસીની બેઠક વચ્ચે કોંગ્રેસને મળ્યો મોટો ઝટકો રાહુલ ગાંધીના ગુજરાત પ્રવાસ દરમિયાન
વધુ એક ઝટકો કોંગ્રેસને મળી રહ્યો છે અને હજુ પણ જે સમાચાર સામે આવી રહ્યા છે ન્યૂઝ 18 ગુજરાતી આપને જણાવી રહ્યું છે બસ થોડી જ વારની અંદર વધુ એક ધારાસભ્ય રાજીનામું આપી શકે કોંગ્રેસમાંથી તેવા સમાચાર સામે આવી રહ્યા છે। મહત્વપૂર્ણ બાબત એ છે કે હાલ અમદાવાદ એરપોર્ટ ખાતેનો જે માહોલ છે જે એક બાદ એક રાષ્ટ્રીય નેતાઓ આવી રહ્યા છે થોડી જ વારમાં ગાંધી પરિવાર પણ આવી પહોંચશે તો પૂર્વ પીએમ ડોક્ટર મનમોહન સિંહના આગમનની પણ રાહ જોવાઈ રહી છે। તેમને આવકારવા માટે કોંગ્રેસનું મોવડી મંડળ કોંગ્રેસના દિગ્ગજ નેતાઓનો જમાવડો એરપોર્ટ ખાતે જોવા મળી રહ્યો છે અને આ બધાની વચ્ચે જે સમાચાર સામે આવ્યા કોંગ્રેસના રાપરના ધારાસભ્ય જે સંતોકબેન અરેઠિયા છે તેમને રાજીનામું આપી દીધું છે। વધુ એક ઝટકો કોંગ્રેસને ચોક્કસ કહી શકાય જ્યાં 26 સીટો પર પંજાનો કબજો મેળવવા માટે કોંગ્રેસ મથામણ કરી રહ્યું છે તેવા જ સમયે કોંગ્રેસના આ ધારાસભ્યો રાજીનામા ધરી રહ્યા છે। કઈ નારાજગી છે કયું કારણ છે તે સામે નથી આવી રહ્યું પરંતુ કોંગ્રેસ એક બાદ એક જે સતત નિવેદન આપી રહ્યું છે તેમનું કહેવું છે કે સત્તાની લોભ લાલચે કોંગ્રેસના આ નેતાઓ જઈ રહ્યા છે પરંતુ ભાજપની જે રણનીતિ છે ભાજપ જે પ્રમાણે એક બાદ એક ધારાસભ્યોને આવકારી રહ્યું છે કોંગ્રેસના તે જોતા સ્પષ્ટપણે કહી શકાય કે ભાજપમાં આવનારા દિવસોની અંદર નારાજગી જોવા મળી શકે પણ જે રીતની પરિસ્થિતિ છે ભાજપ હંમેશા જે પોતાની રણનીતિ બનાવે છે તેની અંદર કોઈ પણ કાર્યકર્તા કે નેતાની જે નારાજગી છે તે હજુ સુધી ચરમસીમા પર નથી પહોંચતી ના તેઓ ખુલીને સામે આવતા હોય છે જે પ્રમાણે કોંગ્રેસના કોઈ પણ નેતા કે કાર્યકર્તા ખુલીને બોલી શકે છે પોતાનો વિરોધ બતાવી શકે છે નારાજગી પ્રદર્શિત કરી શકે છે પરંતુ ભાજપની અંદર આ પ્રકારનું અત્યાર સુધીમાં ક્યારેય પણ માહોલ જોવા નથી મળ્યો પણ કોંગ્રેસમાંથી આવી રહેલા આ તમામ નેતાઓના આગમન સમયે કોંગ્રેસ તૂટી રહી છે જ્યાં રાહુલ ગાંધી અમદાવાદ આવી રહ્યા છે રાહુલ ગાંધીનો ગુજરાત પ્રવાસ છે તે સમયે એક બાજુ કોંગ્રેસના ધારાસભ્યો રાજીનામા આપી ભાજપમાં ભળી રહ્યા છે કોંગ્રેસ તૂટી રહી છે એક બાજુ કોંગ્રેસને મજબૂત કરવા માટે સીડબ્લ્યુસીની બેઠક મળવા જઈ રહી છે જે આ કમિટીની બેઠક અમદાવાદ ખાતે 58 વર્ષ બાદ મળવા જઈ રહી છે અને તેનો મુખ્ય ઉદ્દેશ એ જ છે કે ભાજપના ગઢની અંદર ગાબડું પાડવું પરંતુ અહીંયા તો ઉલટી ગંગા વહી રહી છે ક્યાંક કોંગ્રેસ તૂટી રહી છે રાહુલ આવે છે કોંગ્રેસ તૂટે છે ધારાસભ્યો જાય છે ભાજપમાં ભળી જાય છે આ પ્રકારના હાલ તો તસવીરો અને દ્રશ્યો જે સામે આવ્યા છે 3 દિવસમાં 3 ફટકા કોંગ્રેસને પડી ચૂક્યા છે વધુ એક નામ આજે સામે આવ્યું સંતોકબેન અરેઠિયા રાપર કોંગ્રેસના ધારાસભ્ય જેમને હાલમાં જ રાજીનામું ધરી દીધું છે ટૂંક સમયમાં તેઓ પણ કેસરિયા ધારણ કરશે અને વધુ એક ધારાસભ્ય રાજીનામું આપે તેવી શક્યતા પણ પ્રબળ બની છે આમ ભાજપને ઘરમાં જ ઘેરવાનો પ્લાન કોંગ્રેસને ક્યાંક ભારે પડી રહ્યો છે કોંગ્રેસ જે રીતે પ્લાન કરી રહ્યું છે પરંતુ તે પ્લાન પર પાણી ફેરવી રહ્યું છે ભાજપ આ ત્રણેય દ્રશ્યોમાં આપ જોઈ રહ્યા છો જ્યાં ભાજપની અંદર ભળી ગયા કોંગ્રેસના ધારાસભ્ય સાબરિયા જવાહર અને ધારવિયાએ કેસરીઓ ધારણ કરી લીધો છે વિધિવત રીતે તેઓ ભાજપની અંદર જોડાઈ ગયા છે તો સીધી તસવીરો અમે આપને બતાવી રહ્યા છે જ્યાં એરપોર્ટ ખાતે વિશેષ બસનું આયોજન કરવામાં આવ્યું છે જેની અંદર સીડબ્લ્યુસીની અંદર ઉપસ્થિત રહેનાર તમામ નેતાઓ ગાંધી પરિવાર અને ડોક્ટર મનમોહનસિંહ પૂર્વ પીએમ પણ થોડી જ વારમાં ઉપસ્થિત થશે તે તમામ લોકો આ વિશેષ બસની અંદર બેસીને પ્રાર્થના સભા જે આયોજિત કરવામાં આવી છે ગાંધી આશ્રમ ખાતે તેઓ આવી પહોંચશે વિશેષ બસનું આયોજન કરવામાં આવ્યું છે તમામ લોકોને તાજ હોટલ અને મહત્વપૂર્ણ છે કે એરપોર્ટ ખાતેથી અહીં લાવવામાં આવી રહ્યા છે વિશેષ બસ આજે સમગ્ર અમદાવાદ ખાતે ફરશે જ્યાં જ્યાં કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે તેની અંદર તમામ નેતાઓના માટે આ વિશેષ બસનું આયોજન કરવામાં આવ્યું છે અને વિશેષ બસ મારફતે જ એરપોર્ટથી થોડી જ વારમાં ગાંધી પરિવાર સહિતના નેતાઓ ગાંધી આશ્રમ ખાતે આવી પહોંચશે ખૂબ જ મહત્વપૂર્ણ બાબત કહી શકાય 2019 લોકસભાનું બ્યુગલ જ્યાં વાગી ચૂક્યું છે તે સમયે 58 વર્ષ બાદ ભાજપના ઘરમાં જ તેને પાડવાનો જે પ્લાન કરી રહી હતી કોંગ્રેસ તેના પર જાણે કે પાણી ફરી વળ્યું છે ઘરમાં ઘેરવાના પ્લાન પર પાણી ફરી વળ્યું છે એક બાદ એક કોંગ્રેસના ધારાસભ્ય રાજીનામા ધરી રહ્યા છે કોંગ્રેસની અંદર જે પ્રકારે નારાજગી સામે આવી રહી છે તેનું મુખ્ય કારણ શું તે હજુ સુધી જાણી નથી શકાયું પરંતુ ક્યાંક ને ક્યાંક સત્તાની લોભ લાલચ અને બીજી બાજુ જે અન્ય નેતાઓને આપવામાં આવતા પદ તે નારાજગી સામે આવતી હોય તેવું સ્પષ્ટપણે અહીં જોવા મળી રહ્યું છે પરંતુ કોંગ્રેસ હવે આ ડેમેજ કંટ્રોલ કરી શકે છે કે કેમ તે જોવાનું રહેશે છેલ્લા કેટલાય સમયથી કોંગ્રેસ પ્રભારી રાજીવ સાતવ અમદાવાદની અંદર ધામા નાખીને બેઠા છે તેમ છતાં હજુ સુધી ડેમેજ કંટ્રોલ નથી કરી શક્યા તેવામાં જ સીડબ્લ્યુસીની બેઠક સમયે જે મોટા સમાચાર સામે આવ્યા કે એક બાદ એક ધારાસભ્ય રાજીનામું ધર્યું રાપરના કોંગ્રેસના ધારાસભ્ય સંતોકબેને રાજીનામું ધર્યું અને વધુ એક ધારાસભ્ય થોડી જ વારમાં રાજીનામું આપી દે તેવા સમાચાર સામે આવ્યા